નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી તારીખ 10/10/22ના રોજ સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતું ફેંકવાના બનાવને લઈને ઓબીસી એસસી એસટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમરેલી જિલ્લાના તમામ બુદ્ધિજીવી લોકો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ઉપર એક 71 વર્ષના વકીલ દ્વારા આવી હરકત કરી જૂતું ફેંક્યું તેના વિરુદ્ધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જણાવવામાં આવેલ હતું કે કલેક્ટરશ્રી દેશના રાષ્ટ્રપતિને આ આવેદનપત્ર મોકલે તેવી અપેક્ષા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ક્યારેય પણ આ પ્રકારનો બનાવ ન બને તે માટે દોષિતને સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી બીઆઈ ગવઈ સાહેબની ઉપર એક 71 વર્ષના વકીલશ્રીએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો। એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોને વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂતો ફેંકવાના પ્રયાસ સમાન છે અને એ પણ એણે જૂતું એટલા માટે ફેંક્યું છે કે એ દલિત છે। દલિતની જગ્યાએ આગળ બીજા કોઈ એ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકત। દલિત હોવાના હિસાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલિકા છે એમાં પણ એ લોકો ઉમેરવા માગે છે। એટલા માટે આજે અમરેલી જિલ્લાના અમરેલી શહેરના તમામ બુદ્ધિજીવી, આ કોઈ દલિત સમાજ નથી, તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટર સાહેબ રાષ્ટ્રપતિ સાહેબને મોકલાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના દેશની સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પણ આવો પ્રયાસ ન કરે, એમને દાખલારૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી છે।